નમસ્કાર મિત્રો, બનાસતક ન્યૂઝ નેટવર્ક પહોંચ્યું છે મિની અંબાજી ગણાતા સણાદર ધામ અને ત્યાં અત્યારે લોકમેળો યોજાયો છે। ત્યારે આપ જોઈ રહ્યા છો સેવાભાવી લોકોએ અહીંયા સેવા કરવાનું શરૂ કર્યું છે। પગપાળા લોકો આવતા હોય છે। અહીંયા મિની અંબાજી તરીકે જાણીતું પ્રખ્યાત સણાદર ગામમાં અંબાજી માતાનું મંદિર આવેલું છે। સદભાવના ગ્રુપ દ્વારા આ એક સેવા કેમ્પ કરવામાં આવ્યો છે। જોઈ રહ્યા છો અહીંયા પૂર્વ ધારાસભ્ય અનિલભાઈ માળી પણ ખુદ અહીંયા જોડાયેલા છે સદભાવના ગ્રુપ સાથે। આપણે એમની સાથે પણ ચર્ચા કરશું। દિયોદરના પૂર્વ ધારાસભ્ય અનિલભાઈ માળી, એમનું સદભાવના જે ગ્રુપ છે એમના તમામ જે મિત્રો સર્કલ છે એમના દ્વારા આ સેવા કેમ્પ યોજવામાં આવ્યો છે। અહીંયા ભોજન પ્રસાદ જે પગપાળા આવતા હોય છે, જે પણ લોકો અહીંયા જે શ્રદ્ધાળુઓ આવતા હોય છે તેમના માટેનો આ સેવા કેમ્પ છે। મારી સાથે પૂર્વ ધારાસભ્ય અનિલભાઈ જોડાયા છે। સાહેબ, શું કહેશો? જે રીતે દર વર્ષની જેમ આ વખતે પણ સદભાવના ગ્રુપ દ્વારા સેવા કેમ્પનું આયોજન છે। મિની અંબાજી ગણાતું સણાદર આવતીકાલે મહામેળો યોજાઈ રહ્યો છે। જ્યારે આવતીકાલે અંબાજીનો મહામેળો યોજાઈ રહ્યો છે ત્યારે દિયોદર વિસ્તાર અને આજુબાજુની તમામ હજારો લાખોની સંખ્યામાં નાના અંબાજી એટલે સણાદર ધામમાં જ્યારે અસંખ્ય આપ જોઈ રહ્યા છો કે લાખોની સંખ્યામાં ભક્તો વધારી રહ્યા છે। ત્યારે દિયોદરના અમારા સદભાવના સેવા ગ્રુપ દ્વારા આજે એક મોટો સેવાનો યજ્ઞ આચર્યો છે। લોકો હોશભેર અમારા કેમ્પની આ સેવા કેમ્પની મુલાકાત લઈ રહ્યા છે। મહાપ્રસાદમાં શીરો, ચોખા, ઘીનો, ગોટા, મરચા, ચટણી, ચા, કોફી, ફ્રૂટી, ઠંડુ પાણી, તમામ પ્રકારની વ્યવસ્થા અમારી ભક્તો માટે અમારા સદભાવના સેવા ગ્રુપ તરફથી જ્યારે થઈ છે ત્યારે હું આ વિસ્તારની પ્રજાનો પણ આભાર માનું છું કે આ કેમ્પની અંદર ભરપૂર રીતે લોકો આનંદથી આ મહાપ્રસાદ આરોગી રહ્યા છે અને મા અંબા સૌની મનોકામના પૂર્ણ કરે એવી શુભેચ્છા પણ પાઠવું। સાહેબ, જે રીતે એક અંબાજી જે ઐતિહાસિક મંદિર છે જ્યાં અરવલ્લીની ગિરિ મથકોની વચ્ચે બિરાજમાન છે, ત્યારે આ મિની અંબાજી તરીકે સમગ્ર ગુજરાતમાં ઉભરી રહ્યું છે ધીમે ધીમે। આ ધામ એ વર્ષો પુરાણું ધામ છે। પૂજ્ય કરશનદાસ બાપુના સાનિધ્યમાં આ સંસ્થાનો ખૂબ મોટો વિકાસ થયો છે અને આખા સમગ્ર પંથકની અંદર મોટા અંબાજી અને નાના અંબાજી તરીકે સણાદર ધામ પ્રખ્યાત બનેલું છે। આપ જોઈ શકો છો આજે લગભગ લાખોની સંખ્યાની અંદર આજે રાત્રિ દરમિયાન આખા પંથકમાંથી લોકો મા અંબાના દર્શન કરવા માટે, એમની મનોકામના પૂર્ણ થાય એના માટે માથું ટેકાવવા આજે હજારોની લાખોની સંખ્યામાં લોકો આવી રહ્યા છે। ચોક્કસ આભાર સાહેબ અમારી સાથે જોડાવા બદલ। આપ જોઈ રહ્યા છો બહારની તસવીર બતાવવાની કોશિશ કરીશ કે હજારો શ્રદ્ધાળુઓ અહીંયા પ્રસાદનો લાભ લઈ રહ્યા છે। સમગ્ર ટીમ જે સદભાવના ગ્રુપની છે અહીંયા લોકોની સેવામાં જે રીતના અલગ અલગ આખી જે ટીમ છે તમામ લોકો અહીંયા જોડાયા છે। જેટલા શ્રદ્ધાળુઓ અહીંયા પગપાળા જતા હોય છે એમના માટે આ જે છે ગ્રુપ છે એ સતત સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલું છે। મારી સાથે અહીંયા અમૃતભાઈ ભાટી પણ જોડાયા છે, એમની સાથે પણ ચર્ચા કરશું કારણ કે ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે અમૃતભાઈ જોડાયેલા છે અને દિયોદરના એક અગ્રીમ હરોળના વ્યક્તિ તરીકે જાણીતા છે। પોતે શિક્ષક તરીકે ફરજ બજાવે છે પરંતુ માનવતાનું કામ સૌથી પહેલા કરે છે। શું કહેશો સાહેબ? કેટલાક વર્ષોથી લગભગ સણાદર મિની અંબાજી ધામ ઉત્તર ગુજરાતનું હિન્દવાણીનું જે મિની અંબાજી કહેવાય, વર્ષોથી માતાજીના ધામમાં લોકો માથું ટેકાવા આવે છે, એમની શ્રદ્ધા પૂરી કરે છે અને અંબાજી ધામમાં જે કૃષ્ણ બાપુ હતા એમને ખરેખર જે અંબાજી મંદિરનો વિકાસ કર્યો છે। આજે પણ જે એમના ટ્રસ્ટવાળા માણસો છે, ગામના લોકો છે, ખૂબ સહકારથી એ અંબાજી મંદિરનો ખૂબ વિકાસ થયો છે। આજુબાજુની એટલે કે હિન્દવાણી પરગણામાંથી લગભગ લોકો માતાજીના દર્શન કરવા માટે સવારથી આજે કાલે સાંજ સુધી એટલે કે 2 દિવસ લગભગ 4 થી 5 લાખ લોકો અહીંયા માતાજીના દર્શન કરવા માટે આવશે। ખરેખર એક આપણું અનેરું ધામ છે, આપણું હિન્દુનું આસ્થાનું ધામ છે। તમામે દર્શન કરવા જોઈએ અને આસ્થાનો લાભ લેવો જોઈએ। જય હિન્દ। ચોક્કસથી જોઈ રહ્યા છો અહીંયા હજારો લાખો શ્રદ્ધાળુઓ આવતીકાલે અહીંયા મહામેળો યોજાવાનો છે ત્યારે 14ની રાત્રિએ સણાદરમાં મહામેળો યોજાતો હોય છે। અહીંયા ભોજન પ્રસાદ લેતા અનેક યાત્રિકો અહીંયા પહોંચી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો અહીંયા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા, આ સંસ્થા સાથે જોડાયેલા, સદભાવના ગ્રુપ સાથે જોડાયેલા તમામ જે ભાવિકો છે, જે તમામ સેવાભાવી લોકો છે એ સતત ખડે પગે રહીને અહીંયા આવતા શ્રદ્ધાળુઓની સેવા કરવાનો મોકો ચૂકતા નથી। આપને આગળના તમામ જે દ્રશ્ય બતાવવાની કોશિશ કરીશ કે અનેક લોકો જે રીતે ભોજન પ્રસાદ કરતા હોય છે અહીંયા આવવાના આજે આવતીકાલે જ્યારે મહામેળો યોજાવા જઈ રહ્યો છે ત્યારે સમગ્ર જે સદભાવના ગ્રુપની જે ટીમ છે આ ટીમ દ્વારા એક સેવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે। અહીંયા ભોજન પ્રસાદ માટે શીરો,
અલગ અલગ પીણું છે, છાશ છે, કોલ્ડ ડ્રિંક છે, તમામ પ્રકારની સુવિધાઓ અહીંયા જે ભક્તો માટે, અહીંયા જે પગપાળા યાત્રા માટે આવી રહ્યા છે તેમના માટે આ એક મજબૂત સેવા કેમ્પ દિયોદરના આંગણે સદભાવના ગ્રુપ છે એ ગ્રુપ દ્વારા આ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે. એમાં પૂર્વ ધારાસભ્ય અનિલભાઈ માળી પણ જોડાયા છે. અનેક દિયોદરના અગ્રીમ હરોળના સેવાભાવી વ્યક્તિઓ આ સંસ્થા સાથે જોડાયેલા છે અને આ સંસ્થા દ્વારા અનેક વાર આવી રીતે માનવ સેવાના કામ કરવામાં આવતા હોય છે. રાજ ગજ્જર, બનાસકાંઠા.